बात सूरतनी तो सूरत जिला पंचायत कचेरीमां समयसर फरज पर हाजर न रहता कर्मचारीओ सामे आज सरप्राइज चेकिंग हाथ धरवामां आव्युं हतुं। तो जिला पंचायतना कारोबारी अध्यक्ष ब्रिजेश पटेल सहितना आगेवानो द्वारा सवारे 10:30 कचेरीमां अचानक तपास करवामां आवी हती। लांबा समयथी कर्मचारीओ मोडा आवता होवानी अने तेना कारणे अरजदारोने मुश्केली पड़ती होवानी फरियादो मળી રહી હતી, જેને ગંભીરતાથી લઈને આ લેટ લતીફ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચેકિંગ દરમિયાન મોડા પડેલા કર્મચારીઓની નોંધ લેવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે સરકારી નિયમોનું પાલન કરવા અને સમયસર ફરજ પર હાજર રહેવા કડક સૂચના આપી છે। લેટ આવતા કર્મચારીઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતા પણ છે। આજે પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મેં વિભાગમાં જવાનું નક્કી કર્યું હતું। સિંચાઈ વિભાગ અને ખેતીવાડી વિભાગમાં જવાનું થયું। ત્યાં જોઈ રહ્યા છો કે કર્મચારીઓ હજુ આવી રહ્યા છે અને ઘણા કર્મચારીઓ સમયસર આવ્યા પણ નથી। તો જે સમયસર કર્મચારીઓ આવે એના માટે કડકમાં કડક સૂચના આપીશું। પ્રજાની જે એમની જે જવાબદારીઓ છે એ જવાબદારી કર્મચારીઓ વ્યવસ્થિત રીતે નિભાવી એના માટેની પણ આગામી દિવસોમાં સૂચના આપીશું અને જરૂર પડે કાર્યવાહી ચેક કરાવવા જવાનું હતું હોસ્પિટલે। તો મેડમ તમે રજા લીધી છે? ના પણ એમને હવે 11 વાગ્યા સુધી આખી ઓફિસ નથી આવતી કેમ? હવે એ તો હવે મને તો અમે પૂછો એ વાત ખોટી ને। પણ મેડમ લોકો 11 વાગે તમે આવ્યા ને? મેડમ ક્યાંથી આવો છો આપ? કયા એરિયાથી આવો છો? ડિંડોલીથી। ડિંડોલીથી કેટલા વાગે નીકળો છો કે અહીંયા? જો અમે હોસ્પિટલ જવાનું હતું એટલે 9:30 વાગે નીકળી ગઈ હતી, પણ ત્યાં અપોઇન્ટમેન્ટ તમારી સાથેના જે કલીગો છે એ કેટલા વાગે આવે? એ પણ આવી જ જાય છે। આજે આજે બેન વરસાદને લઈને બધા લેટ પડ્યા છે। ના એ હવે મને નહીં ખબર ને। તો બેન રોજ આવી જ રીતે થાય છે મેડમ? ના ના રોજ એવું નથી થતું। આજે સમયસર પ્રશ્ન છે કેટલું યોગ્ય બેન? એવું તમે એક નથી આખી ઓફિસ નથી આવતી એની એટલે કારણ એવું છે કે તમારે એક નથી એવું કહેતા કારણ શું બેન? કોઈ નથી એવું નથી તમે એક આવો છો એટલે આખી ઓફિસ નથી આવતી એનો કોઈ જવાબ નથી તમને કે ખ્યાલ હોય તો બેન અડધો કલાક લેટ કેટલું છે? કાલથી સમયસર આવશો? સુરત જિલ્લા પંચાયતમાં જે રીતે લેટ લતીફ કર્મચારીઓ સામે અત્યારે જે પ્રકારનું જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે, એટલે સીધા જોઈ શકો છો કે દ્રશ્યો આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ કે અત્યારે જે પ્રકારનો સમય છે એટલે 11 વાગ્યા છે, છતાં પણ આ પ્રમાણે તમામ જે કર્મચારીઓ છે તે ખાલી છે। અને ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ બ્રિજેશ પટેલ દ્વારા જે પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવ્યું હતું ત્યારે અત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે પંખા સહિતનું જે ચાલુ કરી દેવામાં આવ્યું છે ઓફિસમાં, પરંતુ અત્યારે જે રીતે કોઈ પણ કર્મચારી દેખાતા નથી। એટલે આ જુનિયર કલાક સહિતના જે રીતે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે વીજળીનો ખોટો વ્યય થઈ રહ્યો છે। બીજી તરફ હજુ 11 વાગી ગયા છે, છતાં પણ જે આ સરકારી બાબુ છે તે આવ્યા નથી અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્ય એટલે છે બ્રિજેશ પટેલ દ્વારા ચેકિંગ જે કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને સમયસર ન આવતા હોય અને તેવી કેટલીક ફરિયાદ હતો ત્યારે આ પ્રમાણેનો જે લાઇટો પંખા ચાલુ રાખીને પણ જોઈ શકીએ છીએ કે આવા દ્રશ્યો આ ડી.આર. પટેલ કાર્યપાલક ઇજનેર સિંચાઈ શ્રી એટલે તેની ચેમ્બરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ મુજબની તસવીરો છે તે સામે આવી રહી છે। બીજી તરફ આ જ રીતે અલગ અલગ જે જિલ્લા પંચાયતોમાં છે તેમાં કોઈ આવતા નથી અને વહેલા સમયસરનો એટલે સમયની કોઈને પાબંદી જ નથી, ત્યારે આ રીતની તસવીરો જોઈ શકાય છે। ત્યારે અહીંથી મેડમ સાથે વાત કરશો। મેડમ શું કહેશો? 11 વાગી ગયા હજુ ખાલી છે બધા? તમે કેટલા વાગે? હું થોડી વાર પહેલા 10 મિનિટ પણ એમને પણ અત્યારે 11 વાગ્યા ખાલી છે ને હું શું આવતા જ હશે। એ તો પણ મને કઈ રીતે ખબર બીજાનું? એમને પણ તમે કેટલા વાગે? આખું જોઈ શકાય છે, આખું ખાલી જ દેખાય છે, કોઈ નથી દેખાતું ને? તમે જુઓ તમે જોઈને સ્ટાફ પણ ઓછો છે ને? સ્ટાફ ઓછો જ છે। સ્ટાફ ઓછો છે? રોજ આમ જ આવી રીતે? ના ના એટલે સ્ટાફ મતલબ કે શાખામાં જ ઓછો છે। બિલકુલ, તો જોઈ શકીએ છીએ તેવા તે જે રીતે જોઈ શકીએ છીએ કે આ મુજબનો જે બચાવ છે અને ખાસ કરીને લેટ છે આજે અને જે પ્રકારના બહારના રૂટીન હોય છે એટલે તેવી તસવીરો સુરત જિલ્લા પંચાયતમાં આ પ્રમાણે જોવા મળી રહી છે। એટલે અધિકારીઓ છે તે આ મુજબની તસવીરો છે તે જોઈ શકીએ છીએ ત્યારે જે પ્રકારના દ્રશ્યો એટલે સુરતમાં જિલ્લા પંચાયતમાં આ જ રીતે જે છે સરકારી બાબુઓ તેને લઈને જે પ્રકારે જોઈ શકીએ છીએ કે તે પોતાની રીતે આ પ્રમાણેની તસવીરો છે। એટલે અત્યારે 11 વાગી ગયા છે અને હવે જે રીતે દેખાઈ રહ્યા છે ત્યારે વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી લોકો લેટ આવતા હોય છે? બધા ટાઈમે જ આવે છે। બધા ટાઈમ આવી જાય? અત્યારે 11 વાગ્યા તો બધું ખાલી તો આજે ખબર નહીં આજે કાંઈક એવું ઓચિતાનું એવું શું થઈ ગયું છે આજે? હે ખબર નહીં, એકી હારે બધાને એકી હાથે થઈ ગયું
તમે કેટલા વાગ્યા? તમે પોણા 11. પોણા 11. ઓકે. પોણા 11 આ ભાઈ આવી ગયા હતા. એટલે આ રીતે તસવીરો જોઈ શકીએ છીએ. એટલે એમાં ચોક્કસથી જે પ્રકારેનું સરકારી બાબુઓનું છે તે આ જ પ્રમાણેનું લોલમ લોલ હાલતો છે, ત્યારે વધુ એક આજે જે પ્રકારે ચેકિંગ કર્યું છે ત્યારે આ રીતનો જે મોટો સપાટો છે તે કહી શકાય. ત્યારે ચોક્કસથી જે રીતે અધિકારીઓને જે રૂટીન સમય આવવાનો છે તે સમય આવતા નથી. બીજી તરફ પંખા લાઇટનો પણ દુરુપયોગ કરીને ચેમ્બર હોય ત્યારે ખોલી દેવામાં આવે છે. ત્યારે ચોક્કસથી આ જ રીતે લગાતાર જો ચેકિંગ કરવામાં આવે તો આ લોકો સુધરશે, બાકી સુધરશે નહીં. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.